સો ગાઈ નમસ્તે એવરીવન, કેમ છો બધા મજામાં? અગર તમે આઈ ડિજિટલ પ્રિન્યોરની અંદર સક્સેસફુલ થવા માંગો છો તો એવી ત્રણ વસ્તુને તમારે ફોલો કરવી પડશે. અગર તમે ઓલરેડી જોઈન છો તો બી તમારા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. અગર તમે જોઈન નથી અને જોઈન કરવા માગો છો આઈ ડિજિટલ પ્રિન્યોર તો પણ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો ધ્યાનથી વિડીયો જુઓ. જેવી રીતે હું આ ડિજિટલ પ્રિન્યોરની અંદર અર્નિંગ કરી રહ્યો છું એની પાછળના શું રીઝન છે એ તમને જાણવામાં આવશે. ત્રણ અલગ અલગ ટાઈપના રીઝન હું તમને બતાવીશ. ત્રણ અલગ અલગ ટાઈપની વસ્તુ તમે જો ફોલો કરશો તો ડેફિનેટલી આ ડિજિટલ પ્રિન્યોરમાં તમને સક્સેસફુલ થવામાં કોઈ નહીં રોકી શકે. ઠીક છે, તો સૌથી પહેલી વસ્તુ હું તમને કહીશ, સૌથી પહેલું રીઝન જે મોસ્ટલી લોકો ભૂલ કરે છે, અને આ ડિજિટલ પ્રિન્યોર નહીં, અફિલિયેટ માર્કેટિંગની અંદર જેટલા બી અનસક્સેસફુલ લોકો છે ને, સૌથી મોટી ભૂલ એ કરે છે કે ગમે તેની સાથે કોઈ બી ઇન્સ્ટાગ્રામની અંદર રીલ જોઈને, ફેક વિડીયો જોઈને, ફેક અર્નિંગ જોઈને, એની અર્નિંગથી ઇન્ફ્લુઅન્સ થઈને એક એવા પર્સનથી, એવા સ્પોન્સર જોડે જોઈન કરી લે છે જે આવનારા ફ્યુચરમાં એમને હેલ્પ નથી કરતો. યાની કે એક ગલત મેન્ટોર અને ગલત સ્પોન્સર સાથે જો તમે જોઈન થઈ ગયા અને એ તમને આગળ નહીં ગાઈડ કરે તો તમે આઈ ડિજિટલ પ્રિન્યોર નહીં, અફિલિયેટ માર્કેટિંગની અંદર કોઈ બી પ્લેટફોર્મમાં સક્સેસફુલ નહીં થઈ શકો. કેમ કે એક સ્પોન્સર અને એક મેન્ટોર જ એક એવો પર્સન છે જે તમને ફ્રીમાં તમારી હેલ્પ કરશે, જે તમને ફ્રીમાં તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરશે, કેમ કે તમે એના રેફરલ કોડ અને રેફરલ લિંકથી તમે જોઈન કરો છો. તો એ પર્સનની રિસ્પોન્સિબિલિટી છે કે એ તમને આગળ ગાઈડ કરે કે કેવી રીતે આ પ્લેટફોર્મથી કેવી રીતે તમે આગળ અર્નિંગ કરી શકો. રાઈટ? તો સૌથી મોટું રીઝન, સૌથી ફર્સ્ટ રીઝન એ છે કે તમે જો સક્સેસફુલ થવું હોય તો એવા પર્સનથી સ્ટાર્ટ કરો તમારી જર્ની જે ઓલરેડી એક્ટિવલી કામ કરે છે, એક્ટિવલી અર્નિંગ કરે છે અને સારામાં સારું નોલેજ ધરાવે છે. એ પર્સન જોડે જો તમે આ ડિજિટલ પ્રિન્યોરની જર્ની સ્ટાર્ટ કરશો તો તમે સક્સેસફુલ થવા માટે તમને કોઈ રોકી નહીં શકે. બીજું, ચલો તમે ફોર એક્ઝામ્પલ મારી સાથે તમે જોઈનિંગ કરી લીધું, રાઈટ? મારી જોડે મતલબ એક સારો મેન્ટર અગર તમે મને ચૂઝ કરો છો ફોર એક્ઝામ્પલ, રાઈટ, હું તો બધા લોકોને ગાઈડ કરું છું. જેટલા લોકો મારી ટીમમાં મારા રેફરલ લિંક અને રેફરલ પ્રોમો કોડથી અગર કોઈ જોઈન કરે છે તો હું બધાને હેલ્પ કરું છું કે કેવી રીતે તમારે આગળ વધવાનું છે અને તમારી અર્નિંગ કેવી રીતે થશે, બધી વસ્તુનું નોલેજ આપું છું. અગર ફોર એક્ઝામ્પલ તમે મારી સાથે જોઈન થઈ ગયા છો, એના પછી હું તમને ગાઈડ કરીશ કે ભાઈ તમારે આટલી વસ્તુ તમારે કરવાની છે. મતલબ તમારે ફર્સ્ટ ડેની ટ્રેનિંગથી લઈને 10 ડેઝની શું ટ્રેનિંગ છે, તમારે કઈ ટ્રેનિંગને અટેન્ડ કરીને તમે કઈ વસ્તુમાં તમારું નોલેજ ઓછું છે, તમારી કઈ વસ્તુમાં તમારી સ્કિલ ઓછી છે, એને કેવી રીતે ડેવલપ કરવી, તમારી પાસે કઈ એક્શન પ્લાન હોવા જોઈએ, એ બધી જ વસ્તુનું હું તમને નોલેજ આપીશ. મતલબ કે સેકન્ડ એવી વસ્તુ છે કે જે મેન્ટોર કહે છે, મતલબ કે જે ટ્રેનિંગ, જે સિસ્ટમ ને તમારે જે ફોલો કરવાની છે એ તમારે ફોલો પ્રોપરલી કરવાની છે, કન્સિસ્ટન્સી સાથે તમારે ફોલો કરવાની છે. યાની કે સેકન્ડ રીઝન એ છે કે જે તમને મેન્ટોર બતાવે છે યા પછી જે ટ્રેનિંગ છે, જે લર્નિંગ છે, આ બધી વસ્તુને જો તમે પ્રોપરલી ફોલો કરો છો, રાઈટ, કન્સિસ્ટન્સી સાથે તમે ટ્રેનિંગ જોવો છો, કન્સિસ્ટન્સી સાથે લર્નિંગ કરો છો, તો આ બધી જ વસ્તુને તમે પ્રોપરલી કરતા રહો છો, રાઈટ, એ બહુ જ મોટી વસ્તુ છે. એ તમારે ફોલો કરવાની છે અગર તમારે આ ડિજિટલ પ્રિન્યોરની અંદર સક્સેસફુલ થવું હોય તો. ઠીક છે? લાસ્ટ જે વસ્તુ એ છે કે તમે જે પણ વસ્તુ શીખો છો એને એક્શનમાં લો, રાઈટ? એક્શનમાં મતલબ આજે તમને ટ્રેનિંગમાં તમે ફોર એક્ઝામ્પલ એ શીખ્યા કે કેવી રીતે તમારે પ્રોફાઇલનું બિલ્ડિંગ કરવાનું છે, રાઈટ? એક એક્ઝામ્પલ આપું છું. ટ્રેનિંગમાં તો ઘણી બધી વસ્તુ છે, પ્રોફાઇલ બિલ્ડિંગ છે, લીડ જનરેશન છે, કન્વર્ઝેશન છે, રાઈટ, માર્કેટિંગ છે, બધું ઘણી બધી વસ્તુ છે, રાઈટ? તો એમાંથી એક એક્ઝામ્પલની હું વાત કરું કે તમારે અગર ફોર એક્ઝામ્પલ પ્રોફાઇલ બિલ્ડિંગ કરવું છે, તમને ટ્રેનિંગની અંદર શીખવાડવામાં આવશે કે તમારે પ્રોફાઇલ બિલ્ડિંગની અંદર તમારો ડીપી યાની કે જે તમારો પ્રોફાઇલ પિક્ચર છે એ તમારે આ રીતે સેટ કરવાનો છે, તમારે બાયોની અંદર આ રીતે તમારે લખવાનું છે, તમારે પોસ્ટિંગ આ રીતે કરવાની છે, હાઇલાઇટ તમારે આ રીતે બનાવવાની છે, તમારું અલ્ટિમેટલી જે ડિજિટલ દુકાન છે ને એને તમારે કેવી રીતે મેનેજ કરવાની છે, કેવી રીતે તમારે એનું પ્રેઝન્ટ કરવાની છે સામેવાળા વ્યક્તિ સાથે, એને તમારે એક્શનમાં લેવાનું. યાની કે તમારે ખુદ તમારી પ્રોફાઇલ બનાવવાની છે, તમારે ખુદ બાયો લખવાનું છે, તમારે ખુદ પોસ્ટ બનાવવાની છે, તમારે ખુદ અગર વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે ટ્રેનિંગની અંદર તો તમારે કેવી રીતે વિડીયો બનાવવાનો છે એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. આ બધી વસ્તુ તમે પ્રેક્ટિકલી એક્શન ઓરિએન્ટેડ કામ કરશો ને તો ડેફિનેટલી તમે આ ડિજિટલ પ્રિન્યોર જેવી પ્લેટફોર્મની અંદર સક્સેસફુલ થવામાં તમને કોઈ રોકી નહીં શકે. મતલબ ત્રણ એવી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે કે પહેલી વસ્તુ કે સારા મેન્ટોર, સારા સ્પોન્સર સાથે તમે જોઈન કરો. સેકન્ડ છે જે સ્પોન્સર કહે છે, જે ટ્રેનિંગની વાત કરે છે એ ટ્રેનિંગને ફોલો કરો, રાઈટ?
પ્રોપરલી એને લર્નિંગમાં મોકલો. મતલબ તમારે ડેલી બેઝિસ પર તમે થોડું ઘણું લર્નિંગ કરવાનું ચાલુ કરો. 1 દિવસ 2 દિવસ 1 કલાક 2 કલાક તમારે આટલું ડેલી બેઝિસ પર કન્સિસ્ટન્સી સાથે લર્ન કરવાની જરૂર છે. અને એ જ લર્નિંગને તમારે એક્શન મોડમાં લેવાનું છે. મતલબ જે શીખ્યા છો એને પ્રોપરલી પ્રેક્ટિકલ વેમાં તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. સો આટલી 3 વસ્તુને જો તમે ફોલો કરો છો તો આરામથી તમને આ પ્લેટફોર્મથી કોઈ રોકી નહીં શકે અર્નિંગ કરવામાં. હવે મારી અર્નિંગ વગેરેની હું વાત કરું તો હું શું અર્નિંગ કરું છું તમને આ વિડીયોની અંદર દેખવા મળી જશે કે મારું આઈ ડિજિટલ પ્રીમિયરમાં કેટલું અર્નિંગ છે. હમણાં જસ્ટ એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો. એ શોર્ટ વિડીયોની અંદર બી મેં બતાવ્યું છે કે મારું કેટલું લાઈવ અર્નિંગ છે આઈ ડિજિટલ પ્રીમિયરની અંદર. એ બી તમને અહીંયા જોવા મળી જશે. રાઈટ, જસ્ટ અ મિનિટ. રાઈટ, દેખો મેં અહીંયા તમને લાઈવ અર્નિંગ મારું બતાવ્યું છે. હા, અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર મારું લાઈવ અર્નિંગ છે અને 2 ડેઝ અર્નિંગની બી મેં ચર્ચા કરી હતી. રાઈટ, તો એ રીતે હું અર્નિંગ મારું બતાવી રહ્યો છું. અને તમે અગર કોઈ બી મારો વિડીયો ઉઠાવીને જોશો, જેમ કે આ વિડીયો તમે ઉઠાવીને જુઓ છો ફોર એક્ઝામ્પલ, આ અત્યારે લાઈવ જે વિડીયો ચાલે છે એ વિડીયોને બી તમે અગર જોશો અને નીચે તમે હાઇલાઇટ્સ વગેરે જોશો તમને જોઈનિંગ લિંક બી મળી જશે. આ જોઈનિંગ લિંકને જેમ કે પ્રીમિયમ પ્લસ પેકેજ છે એ પ્રીમિયમ પ્લસ પેકેજની અંદર તમારે ફોર એક્ઝામ્પલ જોઈન થવું છે તો તમે તમારું ઈમેલ આઈડી, નામ, કોન્ટેક્ટ નંબર, કન્ટ્રી અને સ્ટેટ આ બધી વસ્તુ સિલેક્ટ કરવાનું. જેમ કે ફોર એક્ઝામ્પલ XYZ007 આ એક્ઝામ્પલ આપું છું તમને કે જોઈનિંગ કેવી રીતે કરવાનું. gmail.com, નામ છે વ્રજેશ, લાઈક હું મારું નામ લખી દઉં છું 9999999999. આ એક્ઝામ્પલ આપું છું, ઠીક. સ્ટેટમાં હું જેમ કે ફોર એક્ઝામ્પલ હું ગુજરાતી છું તો ગુજરાત, ઠીક છે. એના પછી તમે પ્રીમિયમ પ્લસ જે પેકેજથી તમારે જોઈન કરવું હોય એ અહીંયા સિલેક્ટ ઓલરેડી થઈ જશે કેમ કે તમે પહેલેથી જ આ પ્રીમિયમ પ્લસવાળી લિંક પર ક્લિક કર્યું છે. રાઈટ, તો તમને ડાયરેક્ટલી પ્રીમિયમ પ્લસ સિલેક્ટ થયેલું જ જોવા મળશે. અને કૂપન કોડમાં તમારે સ્કીપ કરી દેવાનું, એમાં તમારે કંઈ જ કરવાની જરૂર નથી. જેમ કે મારું નામ છે સમજી લો કે વ્રજેશ, ઠીક છે. તો વી કેપિટલ આવશે, પછી RAJESH. જેમ કે તમારું નામ છે ભાવિન છે, ચલો ભાવિનમાં બી કેપિટલ આવશે, BHAVIN, ભાવિન@007. આ તમે કરીને સાઇન અપ કરી શકો છો. રાઈટ, સાઇન અપ સોરી ઈમેલ આઈડી એક્સિસ બતાવે છે, ઈમેલ આઈડી જે છે મેં નાખી દીધું. તો સમજી લો, મતલબ આ બધી વસ્તુ તમે કરશો તો નેક્સ્ટ કરશો તો તમને પેમેન્ટનો ઓપ્શન મળી જશે. રાઈટ, પ્રીમિયમ પ્લસની જો પ્રાઇસ છે એ 22,000 પ્લસ કન્વિન્સિંગ ફીસ લાગી જશે, યાની કે 22,300ની આજુબાજુ તમને પડશે. અને એ જોઈનિંગ કર્યા પછી સીધો મને વોટ્સઅપ કરી દેજો. જે વોટ્સઅપ નંબર બી તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળી જશે. બહુ જ સિમ્પલ છે જોઈનિંગ પ્રોસેસ. અગર ના સમજ પડે તો સીધું મને આ નંબર પર વોટ્સઅપ કરી દેવું. રાઈટ, આ નંબર પર 8200706323 પર. રાઈટ, તમે ડાયરેક્ટલી મને મેસેજ કરશો તો તમારું જોઈનિંગ વગેરે થઈ જશે. અગર તમે ઓલરેડી કોઈ અધર પર્સનથી જોઈનિંગ કરી ચૂક્યા છો તો તમારે અગર મારી મેન્ટોરશિપ ચાહીએ તો મેન્ટોરશિપની બી અહીંયા ફીસ મેં લખેલી છે. રાઈટ, 30 to 60 મિનિટની 500 રૂપિયા છે. 1 મહિનો પ્રોપર મેન્ટોરશિપ ચાહીએ તો 5,000 રૂપિયા. 1 વર્ષની મેન્ટોરશિપ ચાહીએ તો 25,000 રૂપિયા. ઠીક છે, તો મેન્ટોરશિપ કરતાં તમે મારી સાથે તમે પ્રીમિયમ પ્લસ જોઈન કરી લો તો એ તમારા માટે સારામાં સારું બેનિફિટ છે. ઠીક છે, તો આજે આટલું જ મતલબ સિમ્પલ વિડીયો હતો અને નેક્સ્ટ પછી પ્રોપરલી વાત કરીશું. રાઈટ, અને તમને કયા ટોપિક પર વિડીયો જોઈએ નીચે કોમેન્ટ બી કરી શકો છો તો એના વિશે બી હું વિડીયો બનાવીશ. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક લે બાય, સી યુ એન્ડ ટેક કેર.